26 मई को यानी कि सोमवार को प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा आने वाले हैं। तो प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा आगमन के स्वागत कार्यक्रम को लेकर रूट पर डाइवर्जन कर दिया गया है। खास तौर पर महिलाएं वहां पर मौजूद रहकर प्रधानमंत्री नरेंद्र मोदी का स्वागत करने वाली है। तब महिला पुलिस भी इस दौरान मुख्य भूमिका में नजर आने वाली है। इसके अलावा वडोदरा को नो ड्रोन फ्लाई जोन डिक्लेयर कर दिया गया है, यानी कि ड्रोन उड़ाने पर वडोदरा शहर में प्रतिबंध फरमा दिया गया है। शहर के किसी भी इलाके में ड्रोन नहीं उड़ाने के लिए घोषणा पत्र जारी किया गया है। 60 डीसीपी, 70 से ज्यादा पीआई और साथ ही पुलिस की सारी टीमें इस दौरान तैनात रहने वाली है। और साथ ही 26 मई को जिनकी फ्लाइट टिकट हो, ऐसे यात्रियों को जल्द एयरपोर्ट पहुंचने के लिए भी अनुरोध किया गया है। इस बारे में पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने ज्यादा जानकारी दी है। 27 મે ભારતના માનનીય પ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના ભાગરૂપે સૌપ્રથમ 26 તારીખે સવારે 9:30 વાગે વડોદરા શહેરના કરણી એરપોર્ટ ખાતે એમનું આગમન છે। તે પછી એમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમને ધ્યાને રાખીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેટલાક પ્રકારની લોજિસ્ટિક્સ અને સપોર્ટ સિસ્ટમ્સ અને ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આવેલ છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમ અનુસંધાને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહેનાર છે। આના સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ જે એડવાન્સ ટીમ ઓલરેડી શહેરમાં તૈનાત છે એમના સંકલનથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરી છે। આને ધ્યાને રાખીને જે એરપોર્ટના જે આખા સ્વાગત કાર્યક્રમનું રૂટ છે અને આઇસોલેટ કરીને એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન તૈયાર કરીને જાહેરનામા બહાર પાડી છે, જે આપણે પબ્લિકમાં ઓલરેડી જાહેરાત કરી છે। આના ભાગરૂપે સવારથી જ આ જાહેરનામા 26 તારીખે સવારથી જ જાહેરનામા અમલમાં આવશે, એટલે આ વિસ્તારમાં વાહન ચલાવવું પ્રતિબંધિત છે। સાથે સાથે સુરક્ષાને ધ્યાને રાખીને આપણે નો ડ્રોન ઝોન પણ આપણે જાહેરાત કરી છે। જાહેર જનતાને આપણે ખાસ અનુરોધ છે કે આવતીકાલે સાંજે પણ આપણે ફરીથી તમને અવગત કરીશું સોશિયલ મીડિયા મારફતે, પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે ઓલરેડી આપણે જાહેરનામા બહાર પાડી દીધું છે। પરમ દિવસે સવારે જ્યારે તમે કોઈના એર ટિકિટ બુક થયું હોય, કમર્શિયલ એરક્રાફ્ટમાં કોઈએ પ્રવાસ કરનાર હોય એવા પેસેન્જર્સ માટે આપણે એક્ઝેમ્પશન આપી છે। તેઓ એડવાન્સ પ્લાનિંગ કરે, કદાચ ડાયવર્શનના લીધે હેવી બસના મૂવમેન્ટના લીધે એમના ડિલે થઈ શકે તો 2 કલાક એડવાન્સ પહોંચવાનો માટેની તૈયારીઓ કરે અને ફરજ ઉપરના પોલીસ અધિકારીને પોતાના ટિકિટ ફ્લેશ કરીને एयरपोर्ट સુધી પહોંચવા માટેનું પ્લાનિંગ કરે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।